મારું નામ ભરતભાઈ કોઠિયા, ગામ પ્રગતિ કેળવશીલ ખેડૂત શ્રી રમણીકભાઈ કાળિયાને પાડી આવેલ છે. કેરીનો મગ બિયારણ માટે શ્રી રમણીકભાઈ કાળિયા. બોલો રમણીકભાઈ. મેં એરીનો કંપનીના મગ વાવેલા છે. ફ્લાવિંગમાં બહુ સારું છે. હા, ફ્રૂટિંગ બહુ સારું. એમ મગની સિંગ ને બધું કેવું છે? મગની સિંગ લાંબી છે, 12 થી 15 દાણા છે. હા, અને 8 થી 10 ના ઝુમખામાં મગ આવે છે. તો મિત્રો આજે આપણે અહીંયા રમણીકભાઈ ના ખેતરે આવેલા છે. અમારી અરીનો કંપનીનું ધુરંધર કરીને અમારા મગની વેરાયટી છે. મિત્રો જેવું નામ છે વજનદાર, એવું જ આ મગની વેરાયટી છે. તો મગ અત્યારે આપણે ઘણા બધા તમે જોયા હશે, પણ આ ટાઈપના જે મગ છે એ લગભગ તમને આખા એરિયામાં નહીં, આખા સૌરાષ્ટ્રમાં ક્યાંય નથી. એટલા માટે નથી કે તમે જુઓ, એક સિંગની અંદર 14 થી 15 દાણા છે. એક સિંગની અંદર 14 થી 15 દાણા છે. આ દાણા મોટી સાઈઝના છે. પછી ઝુમખાની અંદર સિંગ આવે છે. તો એક ઝુમખામાં 7, આમાં 10, આમાં 6 થી 10 ના ઝુમખા લાગે છે. આ ઘઉં આ મગ છે આપણે લગભગ 60 દિવસના થયા છે. હજુ એમાં ફ્લાવરિંગ ચાલુ છે. તો મિત્રો આવતી સાલમાં તમારે જો મગનું વાવેતર કરવાનું હોય તો આપણી પાસે ઘણી જૂની જાતો છે. આ ધુરંધર કરીને જે જાત છે એ એકદમ નવી છે. આની અંદર પીડિયાનો રોગ તમે જો ક્યાંય નથી આવતો. મગમાં અત્યારે યલો મોજેક પીડીઓ આવે છે, પીડીઓ કરીને રોગ આવે છે. હા, પીડિયાનો રોગ નામે એક છોડ નથી. તો સૌથી અગત્યનોમાં પીડીઓ નથી આવતો. બીજા નંબરમાં આ ધુરંધર મગ છે એને આપણે ગૌચોનો પટ આપીએ છીએ. ગૌચો લાલદાણા હતા ને, ગૌચોનો પટ આપો એટલે શરૂઆતમાં થ્રિપ્સ અને લીલી પોપટી જેસીડ બિલકુલ ઓછા આવે છે, જેથી કરીને સારામાં સારો વિકાસ થાય અને એકદમ ઘાટો ફાલ લાગે. તમે જોઈ લ્યો, આ ઝુમખામાં છે અને દાણાની સાઈઝ મોટી છે અને એક સિંગની અંદર 14-15 દાણા છે. ખૂબ જ સારું ઉત્પાદન આવે છે. તો 2027ના ઉનાળામાં જો તમારે મગ વાવવા હોય તો અરીનો કંપનીના ધુરંધર મગ અચૂક વવડાવજો. કારણ કે મગમાં મારી દ્રષ્ટિએ નંબર 1 વેરાયટી છે. નંબર 1 જ કહું છું ને વિશ્વાસથી કહું છું કે આવા મગ અમે કે સિંગુ બતાવો. આ જો આ ટાઈપની એની સિંગુ છે. આ ટાઈપમાં એમાં 15 આટલા દાણા છે. 15 દાણા છે ને બોલ્ડ મગનો દાણો બોલ્ડ છે. અત્યાર સુધી આપણી પાસે જેટલી વેરાયટી છે મગના દાણા હવે ઝીણા આવે છે, એ વજન ન કરે. આ મગનો દાણો લગભગ બીજા એવરેજ મગ કરતા 30 થી 40% વજનમાં વધારે છે. તો આ અમારો બિયારણનો પ્લોટ છે ડેમકાંઠાનો. તો ફરીથી રમણીકભાઈ, અમારા ભરતભાઈ બધા પ્લોટની બરાબર સારવાર કરી છે. સારું મગનું ઉત્પાદન થાય. તો 2027ના ઉનાળામાં જો મગ વાવો હોય મિત્રો તો તમારે અચૂક આ ધુરંધર અરીનો કંપનીના મગ વાવવાના છે. જેવું નામ એવા ગુણ છે. ફરીથી બોલું છું, ફરીથી અમારા ખેડૂતનો અને ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.